કરી લે અમોઘ છે. એને જે મનમાં સંકલ્પ કર્યો હોય ને એ ભગવાન કે હું આપું એને. અને આપ્યું હતું વિભીક્ષણને. રાવણે 10,000 વર્ષ તપ કરીને લીધું ને ઓલા વગર એમને લઈ લીધું આવ્યા ભેગું. ખાલી એક માત્ર સાધન હતું, રામ રામ. બીજું એને કોઈ સાધન નતું. જપ તપ ધ્યાન એ કઈ સાધન કરવા નહોતા વિભીક્ષણજી. કેમ કે લંકામાં રહીને કરવું હતું. ત્યાં તો થાય એમ હતું નહીં. અને આપણે ઘણી વાર કહેતા હોય કે છોકરાને થોડીક ધ્યાન નો દીધું, બગડી ગયા, આમ બગડી ગયા, તેમ બગડી ગયા. તો એ છોકરાની ભૂલ ન હોય ને તમારી ભૂલ ન હોય. કોઈને કોઈ બગાડી નહીં. તો અવડા બાળક હોય ક્યાં સુધી કદાચ સંગતિ કુસંગતિ થાય, પણ 18, 20 વર્ષના થઈ જાય પછી બગડે નહીં. એના સંસ્કાર બળ કરી ગયા. હવે એકદમ પ્રમાણ સાથે હું તમને અમુક વસ્તુ કહી શકું કે ભાઈ રાવણને ઘરે વિભીક્ષણ નહોતો બગડ્યો અને રામને ઘરે મંત્રા નહોતી સુધરી નહોતી. એ રામના જ રાજમાં રહેતી હતી. ન્યા એ કઈકઈના મહેલમાં જ રહેતી હતી, જ્યાં ભરતજીનો જન્મ થયો હતો. ભરત જેવો કોઈ ભક્ત નહોતો ને. રામચરિત માનસ જોઈ લેજો, ભરતજી જેવો કોઈ ભક્ત નથી બતાવેલો. તો ન્યા મંત્રા નહોતી સુધરી અને ઓલા પર વિભીક્ષણ નહોતો બગડ્યો. કોઈને મતલબ કહેવાનો મારો ભાવ એ છે, નો બગડે એવું નથી, પણ કોઈને નથી બગાડતું એમ. તમે તમારા હાથે જ સંમતિ આપો છો ભાઈ કે સામો વ્યક્તિ તમને ખરાબ કરી નાખે એ વાત ખોટી છે. તમે એમાં સંમલિત આવશો ને ત્યારે તમે એમાં જાઓ છો. એટલે કે છે ભગવત ભક્તો વિશે જિજ્ઞાસા કરતા શ્રી હરિએ કહ્યું, આગળ બતાવે, સર્વભૂતેષુ યઃ પશ્યેદ ભગવદ ભાવમાત્મનઃ. અર્થાત આત્મ સ્વરૂપે ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મરૂપ નિયંતા રૂપે સ્થિત છે અને સાથે સાથે સમસ્ત પ્રાણી પદાર્થ આત્મ સ્વરૂપ ભગવાનમાં સ્થિત છે. આવો જેનો અનુભવ છે તેને ઉત્તમ ભાગવત સમજવો જોઈએ, એને ઉત્તમ ભક્ત સમજવો જોઈએ. આગળ બતાવે છે, મોટા મોટા દેવતા અને ઋષિમુનિ પણ પોતાના અંતકરણને ભગવાનમય બનાવીને જેમને શોધતા રહે છે, ભગવાનના આવા ચરણ કમળોને જે અડધી ક્ષણ અડધી પલ માટે પણ છોડતો નથી, નિરંતર તેના ચરણોના સાનિધ્યમાં સાથે સેવામાં સંલગ્ન રહે છે. એટલું જ નહીં, કોઈ તેને ત્રિભુવનની રાજ્યલક્ષ્મી આપી દે તો પણ તે ભગવત સ્મૃતિના તાર તોડતો નથી. તે રાજ્યલક્ષ્મી તરફ ધ્યાન આપતો નથી. તે જ પુરુષ વાસ્તવમાં ભગવત ભક્ત વૈષ્ણવમાં અગ્રગણ્ય છે. તો એને શ્રેષ્ઠ કીધેલો છે. એક નિમિષ માટે પણ પોતાની સ્થિતિથી ડગે નહીં, ભગવત ચિંતન જાય નહીં. ભગવાનના સાનિધ્યમાં તો હાલો કદાચ આપણને સાકાર રૂપે તો ભગવાનનું સાનિધ્ય ન પ્રાપ્ત થાય, પણ તમારા ચિત્તની અંદરથી ભગવાન દૂર ન થવો જોઈએ. આવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. આપણે તો કોઈ દિવસ ભગવાનની છબી અંદર નથી સંપાણી. રોજ જોઈ ખરાય ને સામે, પણ ઈ ક્યારે અંદર આવી નથી. બહારનું શરૂ થાય તરત, આંખ્યું વીસી ને ત્યાં. એ માઇલ પર જગ્યા હોય તો આવે. જગ્યા તો હશે ને, તો થોડી ઘણી હશે. બીજું બધું ભરેલું છે એટલે જગ્યા તો હશે જ તે, પણ હવે ડિલેટ થતું જાય પછી આવશે ને ભગવાને. જગ્યા થાય તો જ પડે છે. થઈ જાય આવે છે તો થાય. હરી તો આગળ બતાવે છે, શ્રી નિમિરાજાની જિજ્ઞાસા પર શ્રી કરભાજનજીએ ચારેય યુગોના ધ્યેય સ્વરૂપોનું વર્ણન કરીને કલિયુગમાં ભગવાન નામ સંકીર્તનને સર્વશ્રેષ્ઠ અને સર્વ સુલભ સાધન બતાવ્યું છે. કરભાજનજી મહારાજ થઈ ગયા આગળમાં નવ યોગેશ્વરીમાં. એ કહે છે કળિયુગમાં કેવલ નામ સંકીર્તન. બીજું કદાચ સાધન થાય ન થાય, નામ જપ ને નામ સંકીર્તન થી પરમાત્મા મળે. મેં ઘણી વાર એક ઉદાહરણ આપેલું કે આપણે એમ કે રામ રામ કરો, તમે એમ કે રોજ રામ રામ કરો કે કૃષ્ણ કૃષ્ણ કરો, શિવ શિવ, જે નામ તમને ગમતું હોય કે ભાઈ તમે લ્યો એમ કહો, રોજ હું કહું અહીંથી તમને. અને કોને ખબર, મને હારી ટેવ પડી ગઈ, નકટો થઈ ગયો, તમે રોજ કહો પણ કહેવાય જાય છે. એ નામ હું કરી ગયા એનું તમને પ્રમાણ આપું. ઘણી વાર કીધેલું કે ભાઈ બોલા કર્મદેવ ને ધર્મદેવ બે ભાઈ હતા, ખ્યાલ ને મેં વાત કરેલી, ઉદાહરણ આપેલું ઘણી વાર. બે ભાઈ માં એક આસ્તિક ને એક મારી જેવો નાસ્તિક. હવે એક તો રોજ સાધુ સંતો ને બેહવું, એની જમાયત ને ઘરે લાવે, જમાડવા કરવા, એવું બધું કરે. અને એક હતો એ બસ એને આરામ કરવાનો ને એશો આરામ. બીજું સાધુ આવે એને મેળ ન આવે. એટલે એ બરોબર જમાયત આવી એટલે આ બાવણું બંધ કરીને અંદર વહી ગયો. ઓલો મોટો ભાઈ હતો ને એને કીધું ભારે કરી આરો આ સુધરતો નથી અને આ અધોગતિ થવાની છે આની એમ. એટલે ઓલા મહાત્મા ઘરે આવ્યા ને એને કીધું કે કોણ છે માથે મહાત્માએ પૂછ્યું કે મારો ભાઈ છે. કે કેમ?
કે વાત કરો માં એનું કઈ થાય એમ ન હારો ઈ કે સંતો આવે એટલે વયો જાય છે અંદર દરવાજો બંધ કરીને માલિકા ઘરમાં વયો જાય કે આનું કઈ થાય મહાત્મા કે થાય નહીં એટલે જમાત લઈને આવ્યા હતા ને બધાને જમાડી કરવીને વાસ્તે ગાસ્તે બાપુએ કીધું સેલાવને કે તમે જવા દો બધા શિષ્યો બધા હાલવા મળ્યા વાસ્તે ગાસ્તે પછી બાપુ જે ઘરમાં રૂમમાં હતો એ રૂમના દરવાજા પાસે બાપુ ઉભા રહી ગયા છે મહાત્મા હતા ને બરોબર ઓલા બાવણું ખોલેલું એમ કે વૈયા ગયા એમ કર્યું એટલે બાવડું પકડી લીધું પકડીને મહાત્મા કે બોલ રામી કે નથી બોલવું ભાઈ જાને હોય ને મારી જેવો અમુક નકામા હોય નથી બોલવું એ કે ઓલા થોલાનો હાથ થોડો રેવાય તો સંન્યાસી હતા મારી કોણી બેસી ગયા માથે કે રામ બોલે કે મારી નાખું એ કે એક વાર ને ઓલો કે 2 વાર રામ રામ મૂકી કે એટલે 2 વાર રામ બોલે એટલે મહાપુરુષે કીધું સંતે એ કે આને વેચતો નહીં હવે આ એની કરુણા હતી કૃપા હતી કે આને વેચતો નહીં ક્યારે હવે કાળને કરવું ને સમય બધાનો આવી જાય નિકટ સમય આવી ગયો એ માણસનું મૃત્યુ થઈ ગયું અને પછી એ તો એ વાત ભૂલી ગયેલો પણ યમરાજના દરબારમાં ગયો ચિત્રગુપ્તે સોપડા જોયા એના ચિત્રગુપ્ત હિસાબ તો કરે ને ભાઈ હું કરીને આવ્યા બધાનો હિસાબ થાય એટલે તમે જાઓ ને આપણે હું તમે બધા એટલે એના રજીસ્ટર છે આપણું અંધારામાં કર્યું ને એનું એના ફળ લખેલું હોય આપણું અંધારામાં જે કર્મ કરીએ ને એનું ફળ ને એ પ્રભુજી લખે ચિત્રગુપ્ત ત્યાં બેઠા નહીં એટલે વેમમાં ન રહેવું એટલે આને પૂછ્યું કે ભાઈ આ કરેલું છે આને જીવનકાળમાં 2 વાર રામ બોલેલો છે કે આનું શું ફળ દેવું એમ ઓલાને પૂછ્યું કે ભાઈ બોલ તારે હું જોતું 2 વાર રામ બોલવાનું ફળ એટલે એને કીધું ત્યાં યાદ આવી ગયું પેલા સંતે કીધું આનું વેચતો નહીં કે આનું મૂલ ન કરાય એટલે કીધું ભાઈ જે આનું થતું હોય મને આપો આપણે વેચવાનું થતું નથી હવે આનું મૂલ કોણ કરે એટલે એને સીધા ઇન્દ્રને એને બોલાવ્યા ઇન્દ્ર આવ્યા ઇન્દ્ર કે ભાઈ રામ નામનું મૂળ તો હું ન કરી શકું એક ફેરીનું ન થાય આ તો 2 ની વાત છે કે એટલે એને બ્રહ્મદેવને બોલાવ્યા એમ ધીમે ધીમે બધા દેવતા છે ભેગા મહાદેવ સુધી બધા આવી ગયા આવડો જીવ હતો ને એને ખબર પડી કે આ કોઈ સામાન્ય વસ્તુ છે ને એ કે ભાઈ હવે આપણે હાલીને જવાનું થતું નહીં કે પાલખી મગાવો અને તમે એમાં સારે જૂતો ને એમાં આપણે બેસી તો આપણે આવવું નકર આપણે આવવાનું થતું નહીં કે હું એવો પાપી સૌ નહીં કઈ નકર તમે બધા થોડા ભેગા થાવ ઈ કે એટલે હવ જોઈતા પાલખીએ અને ગયા ભગવાનના ધામમાં વૈકુંઠમાં ભગવાન રામના ધામમાં સાકેતમાં ગયા તો સીતારામજી બેઠા હતા ભગવાનને એમ છું કે આવો કોણ ભક્ત આવ્યો કે એને યારે મહાદેવ બ્રહ્મા ઇન્દ્ર યમરાજ ખુદ પાલખીમાં જુતેલા એમ એટલે ભગવાને કીધું કે કાંઈ પૂછ્યું ત્યાં ઓલા કે કોઈ ભક્ત નથી કે એના જીવનકાળમાં 2 વાર રામ બોલેલો છે કે તો કેમ કે એને કીધું કે આનું ફળ હું ભગવાન કે હેઠો ઉતારીને કીધું કઈ બેસી જાવ એનું ફળ બેસી દીધું બસ આનું ફળ છે મતલબ એનું મૂળ નોચ્યું ને ત્યારે ફળ એનું ફળ મળ્યું એટલે મારો કહેવાનો ભાવ એ છે એ તો જે કથા છે ગલત રૂપાંતર કે ભાઈ જે તમને સમજાવવા માટે પણ એ વિષયથી તમે પોતે તમારા ઘટાવો કે એને 2 વાર જીવનકાળમાં રામ બોલ્યો હતો છતાં એ માણસને ભગવાન એના ખોળામાં બેહારી દીધો એનું કોઈ મૂળ નતું કરી શક્યું તો હું તમે પ્રેમથી રામ રામ સીતારામ કૃષ્ણ કૃષ્ણ રાધા રાધા શિવ શિવ હરિ હરિ કરી તો હું ભલામણા નહીં છૂટી જાય એવું લાગે તમને હે આ તો ઘણી વાર બોલ્યા તો પછી બોલે